ખેડૂત સાથી મિત્ર નમસ્કાર. આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર આપણે કંઈ પણ ખાતામાં અથવા તો વિભાગમાં અરજી કરી હોય તેને કઈ રીતે તેની સ્થિતિ ચકાસી શકાય તેની આપણે આજ માહિતી મેળવીએ. તો તમારે ગૂગલ ઓપન કરી લેવાનું છે. પછી તેમાં આઈ ખેડૂત 2.0 સર્ચ કરવાનું છે અને તેની પર ક્લિક કરી પછી બીજા નંબરનું આઈ ખેડૂત લખેલું છે તેમાં ક્લિક કરી તમારે લોગિન પર ક્લિક કરવાનું છે. લોગિન પર ક્લિક કર્યા પછી તેમાં સૌપ્રથમ રજિસ્ટર નંબર અથવા મોબાઈલ નંબર, તેમાં મોબાઈલ નંબર તમારો નાખી દેવાનો છે, જે મેં નાખી દીધો છે. નીચે પાસપોર્ટ અને ઓટીપી લખેલું છે, તેમાં ઓટીપી ઉપર દઈ દેવાનું. પછી થોડી રાહ જો, તેમાં ઉપરથી ઓટીપી આવે તે ઓટીપી તમારે દાખલ કરી દેવાનો છે. નીચે જે ઓટીપી આવી ગયો તે નીચે દાખલ કરી દેવાનો છે. ઓટીપી દાખલ કર્યા પછી નીચે કેપ્ચા ભરી દેવાના છે. જે સરવાળો છે તે સરવાળો 7 અને 1 8 એમ 8 કરી લોગિન પર ક્લિક કરવાનું છે. લોગિન કરી લીધા પછી થોડી રાહ જોવાની છે. નેટવર્ક ઓછું હશે એટલે થોડી વાર લાગશે, પછી આવી જશે. તેમાં આવી ગયા પછી 3 લાઈન ઉપર ક્લિક કરવાની છે. જે ઉપર 3 લાઈન છે તેમાં અરજીમાં ક્લિક કરવાનું છે. બીજા નંબરનું અરજીમાં ક્લિક કર્યા પછી થોડી રાહ જોવાની છે. લોગિન થઈ ગયા પછી નીચે આપણે જેટલી અરજી કરી છે તે નીચે બતાવશે, જેમાં આપણે લાયકાત જોઈ શકીએ છીએ. તેમાં આપણને અરજી કરી છે તે અરજીની પ્રિન્ટ કાઢવી હોય તો તે ઘટકનું નામ અને વગેરે પણ દેખાડશે. તેમાં તારીખ પણ દેખાડશે કઈ તારીખે અરજી કરી છે. તેમાં આપણે સ્થિતિ ચકાસવા માટે સ્થિતિ પર નીચે લખેલું છે લાયકાત, તો તમે તે અરજીને અથવા તો તે ઘટકને આપણે લાયક છીએ તેવું બતાવે છે. ત્યારબાદ જો તમારે વધુ તેના વિશે જાણવું હોય તો બાજુમાં આપેલ સેટિંગ પર ક્લિક કરી તેમાં અરજી જુઓ, પૂર્વ વર્ષ અને ચકાસણી એડ એમ લખેલું છે, તેમાંથી પણ આપણે વધારે માહિતી મેળવી શકીએ છીએ. અને જો તમારે આ અરજીની પ્રિન્ટ કાઢવી હોય તો છેલ્લે ઓપ્શન છે પ્રિન્ટનું પણ, તેમાંથી પ્રિન્ટ પણ કાઢી શકાય છે. જો વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરજો અને આગળ ખેડૂત મિત્રોને શેર કરજો.